જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે વસંત આગમ સ્પેશિયલી નોંધ કરજો કે આ વસંત પંચમી કે હોળી ખેલનો પ્રકાર નથી. વસંત પંચમી પહેલાંની જે પંચમી આવે છે એટલે પોષ વદ પાંચમ, એને આપણે વસંત આગમનો ઉત્સવ એટલે એમનો શૃંગાર પ્રણાલીમાં આપણે લઈએ છીએ. આમાં આપણે જેવી રીતે વસંતમાં પ્રભુ હોળી ખેલ ખેલે છે એવી જ રીતે આપણે આમાં સાજ વગેરે પેચવર્કથી કે આપણે પેઇન્ટિંગ દ્વારા આપણે સિદ્ધ કરી અને અંગીકાર કરાવીએ છીએ. નવનીત પ્રિયાજીને ત્યાં પેચવર્કનું કામ થાય છે. આપણા ત્યાં જેવી રીતે આપણા ગુરુઘરની આજ્ઞા હોય એવી રીતે આપણે કરીએ. વિશેષતાથી અગર આપણે આમાં સાજ જોશું તો આવી રીતે રંગબેરંગીન જેવી રીતે ગુલાલની ચકલી પાડીએ છીએ, વસંતનો કલશ હોય છે, એવી રીતનો આખો પેચવર્કનો કે આવી રીતે આપણે પેઇન્ટિંગનો સાજ આખો સિદ્ધ થાય છે. સાજમાં પણ પીછવાઈ, સિંહાસન, ખંડ ત્રણેય વસ્તુ આપણે આવી રીતે સિદ્ધ થાય છે. ગાદીજી જેવી રીતે આપણે પધરાવીએ છીએ એવી જ રીતે પ્રભુ બિરાજે છે. આમાં ખીલોના વગેરે બધો જ ક્રમ યથાવત રહી છે. માત્ર વસ્ત્ર જે ધરીએ છીએ એ પણ સાટનના જ આવે. એમાં પણ આવી જ રીતે ગુલાલ, અબીર, ચોવા, ચંદનના ટપકા કર્યા હોય એવા ભાતીથી પેચવર્ક કે પેઇન્ટિંગ બંને કરીને ધરાવી શકીએ છીએ. આવી રીતની પીછવાઈ પણ લઈ શકીએ છીએ. આભરણમાં આપણે મુખ્યતાથી માણેકના આવે છે, પણ લાલ લીલા મીનાના પણ આપણે લઈ અને એકદમ જ વસંત પંચમીનો જેવો શૃંગાર હોય એવી રીતે પાક ચંદ્રિકાનો ધરી ને આનંદ કરી શકીએ છીએ પ્રભુ સાથે. આ વિશેષતાથી આપણા ગુરુઘરની આજ્ઞા લઈ અને પોષવદ પંચમીના આ અંગીકાર થાય છે. એમાં પણ જો સંક્રાંતિ કે ઇત્યાદિની મિતિ વચ્ચે આવતી હોય તો આ શૃંગાર આગળ પાછળ થઈ શકે છે. વિશેષતાથી આવી રીતે વસ્ત્રથી બનેલા ઘેનછડી, ફૂલના નહીં, અને છોગા પણ ધરાય છે, કેમ કે હમણાં ફૂલના છોગા છડી વસંત પંચમી સુધી બંધ છે. માટે કરીને તો આપણે જ્યારે આખો શૃંગાર વિભિન્નતાથી આપણે ધરીએ તો આવી રીતનું એક આપણે આભાસ થાય કે આવી રીતે ઠાડા સ્વરૂપ હોય તો લાલ ઠાડા વસ્ત્રને આવી રીતે શ્વેત વાઘો આપણે જેમ પ્રભુને ધરીએ છીએ ને પાક ચંદ્રિકા એવી જ રીતે આપણે જોઈ શકીએ છીએ કે લાલ લીલા મીનાના આભરણ ધરી અને વસંત આગમનો ઉત્સવ મનાવીએ છીએ. વસંત આગમના ઉત્સવ પછીની જ એકાદશી આવે છે એટલે પોષ વદ 11ના ડોલ આગમનો ઉત્સવ હોય છે. ડોલ આગમના ઉત્સવમાં પણ એવી જ રીતે જેવી રીતે ડોલમાં વસ્ત્ર વગેરેના દર્શન થાય છે, પતંગી જેવી પીછવાઈ, એમાં અબીરની ચકલીઓ, ઠાડા વસ્ત્ર લાલ, બસ એવી જ રીતનો આખો સાજ મંડાય છે. આ પણ આપણે પેચવર્કથી જ થાય છે. મુખ્યતાથી આપણે ન સંભવ હોય તો આપણે આવી રીતે ગુરુઘરની આજ્ઞા લઈને પેઇન્ટિંગથી પણ કરી શકીએ છીએ. વસ્ત્ર પણ આવી જ રીતે પતંગીના ઉપર ચોવાની લકીર, ચંદનની લકીર, અબીર વગેરેના લઈ શકીએ છીએ. આભરણ આમાં પણ આવી જ રીતે લાલ લીલા મીનાના આવે છે પ્રભુને, ને ડોલના ભાતી જ એવો શૃંગાર કરવામાં આવે છે. આમાં પણ બધો જ આભરણ વગેરે બધું જ એક પ્રકારે આપણે ભાત કરીને કરીએ, પણ પ્રત્યક્ષ ખેલાવતા નથી. એ વિશેષ ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર.